વડોદરા ગ્રામ્યમાં ઓપરેશન પરાક્રમ હેઠળ કોપર ચોરીનો ભેદ ઉકેલાયો, 6 ઇસમો ઝડપાયા। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ઓપરેશન પરાક્રમ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। કરજણ, ડભોઈ અને વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીઈબીના ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરીના 5 બનાવોનો ભેદ ઉકેલી એલસીબી ટીમે જોગી ગેંગના સાગીરતો સહિત કુલ 6 ઇસમોને ચોરાયેલ કોપર સ્કેપ સાથે ઝડપી પાડ્યા છે। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક સુશીલ અગરવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે। એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કેઆર સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટીમ ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી તપાસ કરી હતી અને આ દરમિયાન બાતમી મળતા કરજણ તાલુકાના કંડારી ગામની સીમમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં સ્ક્રેપના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન આરોપીઓ કોપરના સ્ક્રેપનો ભાવ નક્કી કરતા હતા ત્યારે પોલીસે તેમને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી કોપરની પટ્ટીઓ, પાઇપના ટુકડા અને કોપરના તારનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ વડોદરા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરી કર્યાની કબૂલાત કરી છે। પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।